વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડાક નવા ક્વેશ્ચન્સ જોઈશું. એટલે વધારાના થોડાક ક્વેશ્ચન છે આપણે એમટીજી સિવાયના આજે સોલ્વ કરાવીશ તમને. ટુ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 20 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. જો તેમને વાહક તારથી જોડવામાં આવે તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર. હવે તમને એમ કીધેલું છે કે R1 2 સેન્ટીમીટર હોય ત્યારે વિદ્યુતભાર એના પરનો Q1 બરાબર 40 માઇક્રોકુલમ છે. જ્યારે R2 3 સેન્ટીમીટર હોય ત્યારે એના પરનો વિદ્યુતભાર Q2 એ 20 માઇક્રોકુલમ છે. હવે બંનેને આપણે વાહક તારથી જોડી દઈએ અને પછી છૂટા પાડીએ તો એના પર 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને ખબર છે કુલ વિદ્યુતભાર Q એટલે Q1 Q2 થશે. તો કુલ વિદ્યુતભાર 40 20 એટલે 60 માઇક્રોકુલમ થશે. હવે બંને ગોળાને વાહક તારથી જોડી અને છૂટા પાડીએ ત્યારે બંને પર આવતા નવા વિદ્યુતભારો Q1 અને Q' હોય તો Q1' નું સૂત્ર આપણને ખબર છે Q R1/R1 R2 એટલે આ થશે 60 * 2/2 + 3. એટલે સમજો આ બી સેન્ટીમીટર માં છે અને આ બી સેન્ટીમીટર એકમમાં છે, ઉપર નીચે સેન્ટીમીટર એકમ કેન્સલ થવાનો છે એટલે આપણે * 10⁻² એવું કરવાની જરૂર નથી. તો અહીંયા 5 થશે એટલે 12 50 60 તો અહીંયા 12 આવે, 12 × 2 એટલે 24 તો 24 માઇક્રોકુલમ આવશે. તે જ રીતે Q2' એટલે શું આવશે Q R2/R1 R2 એટલે 60 * 3/2 + 3 તો અહીંયા 12 × 3 એટલે 36 માઇક્રોકુલમ. હવે તમને એમ કીધેલું છે કે 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર ટ્રાન્સફર થતો વિદ્યુતભાર તો કેટલો ટ્રાન્સફર થાય તો આપણે સમજવું આમ પડે કે આ Q1 ગોળા ઉપર એટલે કે R1 ત્રિજ્યાના ગોળા ઉપર પહેલા 40 માઇક્રોકુલમ હતો, હવે કેટલો થયો તો કે હવે 24 થયો. તો કેટલો ઘટ્યો 40 - 24 એટલે 16 માઇક્રોકુલમ. આ Q2 નું મૂલ્ય હતું 20 એ કેટલું થયું 36 માઇક્રોકુલમ એટલે આમાં 16 વધ્યો અને આમાં 16 માઇક્રોકુલમ ઘટ્યો. મતલબ કે 16 માઇક્રોકુલમનો વિદ્યુતભાર R1 ત્રિજ્યાના ગોળા પરથી R2 ત્રિજ્યાના ગોળા પર ટ્રાન્સફર થાય છે. એટલે આપણે લખવું હોય તો આમ લખી શકાય કે ટ્રાન્સફર થતો વિદ્યુતભાર ડેલ્ટા Q એટલે Q1 - Q1' એટલે 40 - 24 16 માઇક્રોકુલમ. અથવા આપણે આમ પણ કરી શકાય Q2' - Q2 એટલે 36 - 20 તો બી 16 માઇક્રોકુલમ. તો 16 માઇક્રોકુલમ આપણો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 17. સ્મોલ q જેટલો દરેક પર વિદ્યુતભાર હોય તેવા R અને 2R ત્રિજ્યાના બે ગોળાઓ છે. બંને ગોળાઓને સંપર્કમાં લાવી અલગ અલગ કરતા દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો? તો આપણી પાસે કુલ વિદ્યુતભાર Q એટલે સ્મોલ q પ્લસ સ્મોલ q એટલે 2q થશે. હવે R અને 2R ત્રિજ્યાના બે ગોળાઓ છે એટલે R1 બરાબર R અને R2 બરાબર 2R. તો બંને પરનો નવો વિદ્યુતભાર Q1' એટલે આપણું સૂત્ર છે QR1/R1 + R2 એટલે આ 2Q, R1 એટલે R અને આ R + 2R.
તો r ને આ 3r માં r કેન્સલ થશે એટલે 2q/3 આન્સર આવશે અને q2 ડેશ એટલે qr2/r1 + r2 એમાં આ 2q r2 એટલે 2r છેદમાં r + 2r તો આ 3r થશે r કેન્સલ 2 * 2 એટલે 4 તો 4q/3 તો આપણો આન્સર થશે 2q/3, 4q/3. ક્વેશ્ચન નંબર 21. અર્ધવર્તુળાકાર તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા બીટા થીટા સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં બીટા અચળાંક અને થીટા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x અક્ષ સાથે માપેલો કોણ છે. જો અર્ધવર્તુળની ત્રિજ્યા a હોય તો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હોય. એટલે અહીંયા તમને એક તો લેમ્બડા આપ્યું છે, લેમ્બડા બરાબર બીટા થીટા. હવે આપણે આમ વિચારીએ કે ભાઈ આ કેન્દ્રથી થીટા ખૂણે સૂક્ષ્મ d થીટા જેટલો ખૂણો અંતરથી હોય એવી આપણે ચાપ વિચારીએ. આ ખૂણો થીટા છે, આ ત્રિજ્યા a છે, તો આ લંબાઈ રેડિયનમાં ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. આની લંબાઈ હું dl લઉં તો dl ના છેદમાં ત્રિજ્યા a માટે dl બરાબર શું થશે a d થીટા. તો હવે વિદ્યુતભાર ચાપ પરનો વિદ્યુતભાર dq બરાબર લેમ્બડા dl, પણ લેમ્બડાની કિંમત d થીટા છે અને આ a d થીટા થાય એટલે અલ્ટિમેટલી a બીટા થીટા d થીટા. હવે અહીંયા હું આવી સૂક્ષ્મ ચાપ કન્ટિન્યુઅસમાં છે એટલે બધી ચાપના વિદ્યુતભારનો સરવાળો કરું તો મારે એનું સંકલન 0 થી થીટાની વેલ્યુ પાઈ સુધીનું સંકલન કરવું પડે. એટલે અર્ધવર્તુળ પરનો વિદ્યુતભાર q બરાબર સંકલન dq થશે. તો આ સંકલન dq એટલે સંકલન a બીટા થીટા d થીટા અને સંકલનની લિમિટ 0 થી પાઈ. a બીટા અચળ છે એને બહાર લઈ લઈએ, થીટાનું θ²/2 થશે 0 થી પાઈ એટલે a બીટા આ θ² એટલે π², π²/2 - 0 એટલે આન્સર આવશે a બીટા π²/2. ક્વેશ્ચન નંબર 22. ધારો કે એક ઘન પેટીમાં વિદ્યુતભાર ઘનતા બીટા x y z છે. જો પેટીની લંબાઈ l હોય તો તેમાં કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. હવે આપણે વિચારીએ કે ભાઈ એક સમઘન છે, તો હું 3 ડાયમેન્શનમાં આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ આમ આવું બનવું છે. તો અહીંયા અંદરની બાજુએ એક સૂક્ષ્મ કદખંડ વિચારો કે જેની લંબાઈ dx છે, dy અને dz. તો કદખંડ dv એટલે શું થશે dx dy dz, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે વિદ્યુતભારની ઘનતા તમને આપેલી છે એ ρ એટલે બીટા xyz છે. તો આ કદખંડ પરનો વિદ્યુતભાર dq એટલે ρ * dv થાય એટલે બીટા xyz dx dy dz થશે. તો
સંકલન dq. પણ આ સંકલન કેવું કરવું પડશે તો કે સમગ્ર કદ પરનું મારે સંકલન લેવું પડશે. હવે આ લંબાઈ l છે, પહોળાઈ l છે, ઊંચાઈ l છે, ત્રણેય લંબાઈ પહોળાઈ ઊંચાઈ l છે. તો સંકલન dq કદ સંકલન લેવું પડે. એટલે કદ સંકલનને આપણે આમ લખી શકીએ બીટા xyz dx dy dz વોલ્યુમેટ્રિક ઇન્ટિગ્રેશન. હવે વોલ્યુમનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનું ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે હું આમ કરી શકું, એને બીટા અચળ છે, સંકલન x dx ઇન્ટુ સંકલન y dy ઇન્ટુ સંકલન z dz. હવે લંબાઈ પણ 0 થી x યામ ની અંદર, અહીંથી અહીંયા સુધીનું અંતર તો એ બી l છે, અહીંથી અહીંયા સુધીનું અંતર તો એ પણ l છે, અહીંથી અહીંયા સુધીનું અંતર તો એ પણ l છે. એટલે બધે l સુધીનું સંકલન આવશે 0 થી l. હવે બીટા x dx નું થાય x²/2 લિમિટ 0 થી l ગુણાકારમાં y નું થાય y²/2 0 થી l અને z નું થાય z²/2 0 થી l. એટલે આ બીટા l²/2 - 0 l²/2 - 0 અને l²/2 - 0. એટલે બીટા l નો વર્ગ ઇન્ટુ l નો વર્ગ ઇન્ટુ l નો વર્ગ એટલે l નો 6 ઘાત થાય. 2 * 2 * 2 એટલે 8 થશે. તો બીટા l નો 6 ઘાત છેદમાં 8 એ આપણો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 24. આકૃતિમાં દર્શાવેલ a લંબાઈ અને b પહોળાઈના લંબચોરસ પરનો કુલ વિદ્યુતભાર શોધો. લંબચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 20xy લો. તો અહીંયા તમને એક લંબચોરસ આપેલો છે. લંબચોરસની લંબાઈ a છે અને પહોળાઈ b છે. આ x અને y. અહીંયા આપણે એક સૂક્ષ્મ પૃષ્ઠખંડ વિચારીએ x, y બિંદુએ. તો એની લંબાઈ dx થશે અને પહોળાઈ dy થશે. તો પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ dA એટલે dx into dy. હવે સિગ્મા આપેલું છે 20xy. તો એના પરનો વિદ્યુતભાર, પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર dq એટલે સિગ્મા into dA થાય. એટલે 20xy dx dy. તો લંબચોરસ પરનો વિદ્યુતભાર dq એટલે સંકલન dq એટલે સંકલન 20xy dx dy. હવે 20 બાર લઈ લઈએ, x dx into સંકલન y dy. હવે x એટલે 0 થી a અને y માટેની લિમિટ થશે 0 થી b. તો 20 x²/2 0 થી a y²/2 0 થી b. તો 20 a²/2 - 0 y² એટલે b²/2 - 0. તો 20 a² b²/4 એટલે 5a² b². તો આ આપણો આન્સર થશે 5a² b². ક્વેશ્ચન નંબર 40. બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા લાગતું બળ F છે. જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ. હવે બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો છે એટલે આપણે એમ કહીએ કે Q1 બરાબર +Q છે
અને Q2 બરાબર -Q છે. ત્યારે એની વચ્ચે લાગતું બળ F છે, એટલે F બરાબર k Q1 Q2 upon r² થશે, એટલે k Q minus Q upon r², એટલે minus kq² by r² થશે. હવે 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ, તો આપણે એમ કહીએ કે ભાઈ Q1 ડેશ એટલે નવો વિદ્યુતભાર, તો આમાંથી 25% વિદ્યુતભાર આને આપવાનો છે, એટલે આમાંથી 25% વિદ્યુતભાર ઓછો થાય અને આમાં 25% વિદ્યુતભાર ઉમેરાય, તો Q નો 25% એટલે Q minus 25% Q, એટલે Q minus 0.25 Q એટલે 0.75 Q, અને Q2 ડેશ એ આમાં ઉમેરાય એટલે minus Q વત્તા 0.25 Q એટલે minus 0.75 Q. તો હવે નવું બળ F ડેશ એટલે k Q1 ડેશ નો સ્ક્વેર, સોરી k Q1 ડેશ Q2 ડેશ upon r² એટલે k 0.75 Q minus 0.75 Q upon r². હવે 0.75 એટલે 3/4, તો 3/4 3/4 એટલે 9/16, તો minus 9/16 kq² by r², પણ minus kq² by r² એટલે તો f, એટલે 9/16 minus kq² by r², એટલે આન્સર આવશે 9f/16. તો આપણો આન્સર 9f/16. ક્વેશ્ચન નંબર 47. પૃથ્વી અને ચંદ્ર પર સમાન પ્રકારનો અને સમાન મૂલ્યનો વીજભાર મૂકેલ છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને સમતોલવા માટે જરૂરી વીજભારનું મૂલ્ય, એટલે તમને એમ કીધેલું છે કે ભાઈ આ પૃથ્વી છે, આ ચંદ્ર છે. હવે આના ઉપર પૃથ્વીનું દળ આપણે કહીએ તો એ માસ ઓફ અર્થ અને આ માસ ઓફ મૂન. આના પરનો વિદ્યુતભાર +Q છે, આના પર -Q વિદ્યુતભાર છે. હવે ગુરુત્વાકર્ષણ બે વચ્ચે આકર્ષણની દિશામાં લાગે છે, તો આ બે વચ્ચે અપાકર્ષી દિશામાં +Q વિદ્યુતભાર છે, એટલે અપાકર્ષણ બળ લાગશે બે ઉપર, એ ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, અને આ ગુરુત્વાકર્ષણ ફોર્સ લાગશે. એવી જ રીતે આના પર બી Fg અને Fe. તો જ્યારે સમતોલન સ્થિતિ હશે ત્યારે આ Fe બરાબર Fg થશે. તો આ સમતોલન સ્થિતિ માટે Q નું મૂલ્ય કેટલું હોવું જોઈએ તે આપણો ક્વેશ્ચન છે. તો Fe એટલે k q² by r² થશે, અને Fg એટલે g me mm by r² થશે. r² બે બાજુથી કટ થાય એટલે q² બરાબર g me mm by k થાય. હવે તમને રકમની અંદર g નું મૂલ્ય આપ્યું છે 6.67 ગુણાકારમાં 10 ની -11 ઘાત. me નું મૂલ્ય આપ્યું છે 6 ગુણાકારમાં 10 ની 24 ઘાત. mm નું મૂલ્ય આપ્યું છે 7.36 ગુણાકારમાં 10 ની 22 ઘાત. છેદમાં k નું મૂલ્ય આપ્યું છે 9 ગુણાકારમાં 10 ની 9 ઘાત. તો આપણે આન્સર શોધવાનો છે. હવે સમજો, અહીંયા 24 ઘાત અને 22 ઘાત એનો સરવાળો થશે 46 ઘાત. આ 9 ને હું ઉપર લઈ જાવ તો 11 -11 -9 એટલે -20, તો 46 - 20 એટલે 10 ની 26 ઘાત. તો આ 10⁻²⁰
26 આવે. અહીંયા આ 6.67 ગુણાકારમાં 6 ગુણાકારમાં 7.36 છેદમાં 9. હવે આપણને એમ કે સર આને સોલ્વ કરવા માટે હવે કેલ્ક્યુલેટર જોઈએ ને, કારણ કે q નો વર્ગ આપ્યો છે અને આવું બધું કોમ્પ્લિકેટેડ છે, શું કરીએ? તો હવે ઓપ્શન જોઈએ. તો હવે ઓપ્શન જોઈએ ને, તો પહેલી વસ્તુ તો આપણને આ ખ્યાલ આવે કે 10 ની 26 ઘાત છે એનું વર્ગમૂળ 10 ની 13 ઘાત થાય. તો 10 ની 13 ઘાત વાળા ઓપ્શન કેટલા છે? તો કે 10 ની 13 ઘાત વાળા ત્રણ ઓપ્શન છે. એક ઓપ્શન છે 5.72 ગુણાકારમાં 10 ની 13 ઘાત કુલમ, બીજામાં 5.72 ગુણાકારમાં 10 ની 13 ઘાત એબ્સોલ્યુટ કુલમ, અને ત્રીજું છે 5.72 ગુણાકારમાં 10 ની 13 ઘાત સ્ટેટ કુલમ. પણ અહીંયા આ જે આપણને k નું મૂલ્ય આપેલું છે એ 9 * 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ (-2) છે. તો કુલમ નું વર્ગમૂળ કુલમ જ થવાનું છે, એટલે આ સ્ટેટ કુલમ વાળો આન્સર આવશે નહીં. જો q² = 10 ની 26 ઘાત છે, તો q² નું વર્ગમૂળ લઈએ q, એટલે 10 ની 26 ઘાત નું વર્ગમૂળ થશે 10 ની 13 ઘાત. હવે અહીંયા આપણે વિચારીએ તો આ 6.67 ગુણાકારમાં 6, એટલે આમ 6 ગુણાકારમાં 6 કરીએ તો કેટલું થશે? 36 થાય. 36 ના છેદમાં 9 લઈએ તો 4 થાય એપ્રોક્સિમેટલી. એટલે આ 4 થી થોડીક કિંમત મોટી થાય, કારણ કે 6.67 ગુણાકારમાં 6 હતું. હવે 7 ચોક 28, આ 4 કરતા થોડીક મોટી કિંમત હોય તો 28 એટલે એપ્રોક્સિમેટલી 30-32 જેવી કિંમત આવે આની. એનું વર્ગમૂળ લઈએ તો એ કિંમત 36 કરતા નાની કિંમત છે ને 25 કરતા 25 નું વર્ગમૂળ 5 થાય અને 36 નું વર્ગમૂળ 6 થાય. એટલે આપણે ત્રણે ત્રણ ઓપ્શન જોઈએ ને, ચારે ચાર ઓપ્શન, તો ચારે ચાર ઓપ્શન ની અંદર ત્રણ ઓપ્શનમાં તમને 10 ની 13 ઘાત આપેલી છે, એટલે એ ત્રણે ત્રણ ઓપ્શન આપણે જોઈએ. તો બી ઓપ્શનમાં છે 5.72 ગુણાકારમાં 10 ની 13 ઘાત કુલમ, સી ઓપ્શનમાં છે 5.72 ગુણાકારમાં 10 ની 13 ઘાત એબ્સોલ્યુટ કુલમ, અને ડી ઓપ્શનમાં છે 5.72 ગુણાકારમાં 10 ની 13 ઘાત સ્ટેટ કુલમ. પણ અહીંયા k ની વેલ્યુ જ્યારે મૂકેલી 9 * 10⁹ એ કુલમમાં હતી, ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ (-2). એટલે અહીંયા છેદમાં કુલમ (-2) હતું, એટલે ઉપર જાય તો કુલમ સ્ક્વેર થાય, એનું વર્ગમૂળ નીકળે તો આન્સર કુલમમાં આવે. એટલે આન્સર કુલમમાં આવે. ત્રણે ત્રણ ઓપ્શનમાં 5.72 જ છે, એટલે આ બી 5.72 જ આવશે. તો 5.72 ગુણાકારમાં 10 ની 13 ઘાત કુલમ, એટલે આન્સર આવશે બી. બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં 0.2 મીટર અંતરે મૂકતા અમુક આકર્ષણ બળ લાગે છે. હવે 0.08 મીટર જાડાઈ અને k ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા સ્લેબને આ બે વિદ્યુતભારો વચ્ચે મૂકીએ તો આકર્ષણ બળ અડધું થાય છે. તો k નું મૂલ્ય, હવે તમને અહીંયા r = 0.2 મીટર અને જાડાઈ આપેલી છે થિકનેસ t એ 0.08 મીટર. k નું મૂલ્ય તો આપણે શોધવાનું છે. તો શરૂઆતમાં જ્યારે બે વિદ્યુતભાર હતા k q1 q2 r², એને આપણે સમ કનેક્ટ કરી દઈએ. હવે બે વિદ્યુતભાર વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ તો નવું બળ લાગે F' એટલે k q1 q2. d જાડાઈનો આપણે જ્યારે સ્લેબ મૂકીએ ત્યારે એ આન્સર આવશે r - t વત્તા √kt એનો સ્ક્વેર. બેનો ગુણોત્તર લઈએ તો f ના છેદમાં f' એટલે આ છેદનો છેદ અંશમાં જશે, એટલે r - t વત્તા √kt એનો સ્ક્વેર બાય r². f' ની કિંમત f/2 રકમમાં કીધેલું છે કે વિદ્યુતભાર બળ છે એ અડધું થાય છે, ત્યારે r - t વત્તા √kt એનો સ્ક્વેર માઈનસ છેદમાં r². આ f કેન્સલ થાય, છેદનો છેદ અંશમાં જાય એટલે 2.
r સ્ક્વેર ને ગુણાકારમાં લાવું તો 2r સ્ક્વેર બરાબર r minus t વત્તા અંડર રૂટ kt એનો સ્ક્વેર. હવે r બરાબર 0.2 મીટર અને t ની વેલ્યુ 0.08 મીટર એ આપણે કિંમતો મૂકી દઈએ તો 2 આ 0.2 નો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 0.2 માઈનસ 0.08 વત્તા અંડર રૂટ k 0.08 એનો હોલ સ્ક્વેર. તો હવે આપણે બંને બાજુએ વર્ગમૂળ લઈએ તો √2 into 0.2 બરાબર 0.2 minus 0.08 વત્તા અંડર રૂટ k 0.08. હવે સમજો આ બેની બાદબાકી 0.20 માંથી 8 જશે એટલે 0.12 વત્તા અંડર રૂટ k 0.08 આ √2 into 0.2. આ √2 ને પહેલી બાજુએ જવા દો તો 0.12 ના છેદમાં 0.2 વત્તા આ 0.2 ને પહેલી બાજુ જવા દો રૂટ k આ 0.08 upon 0.2 એટલે આ 12 ના છેદમાં 20 આ 8 ના છેદમાં 20 આ 1.414 એટલે આ 6 ના છેદમાં 10 એટલે 0.6 આ 8 ના છેદમાં 20 એટલે 4 ના છેદમાં 10 એટલે 0.4 અંડર રૂટ k. અને આ બાજુએ લઉં તો 1.4 માંથી 0.6 જશે એટલે 4 આ 1 14 માંથી 6 જશે 0.814 બરાબર 0.4 અંડર રૂટ k. અને હું છેદમાં લઉં તો અંડર રૂટ k એ 0.814 upon 0.4 એટલે આ 0.8 ના છેદમાં 0.2 એટલે નિયરલી ઇક્વલ ટુ 2 થાય. અંડર રૂટ k ઇઝ ઇક્વલ ટુ તો k ઇઝ ઇક્વલ ટુ 4 થશે. 62 Q જેટલો વિદ્યુતભાર અને R ત્રિજ્યાવાળા ત્રણ સમાન ગોળાઓને એવી રીતે રાખવામાં આવેલા છે કે જેથી દરેક ગોળો બીજા બે ગોળાઓને સ્પર્શે તો કોઈ એક ગોળા પર બાકીના બે ગોળા દ્વારા લાગતા વિદ્યુત બળનું મૂલ્ય. હવે તમને અહીંયા આવી રીતે આપેલું છે ત્રણેયની ત્રિજ્યા સરખી છે. દરેક ઉપરનો વિદ્યુતભાર Q છે તો આ R અંતર આ R આ R આ R આ R ના તો કોઈ એક ગોળા પર બાકીના બે ગોળાઓ દ્વારા લાગતા વિદ્યુત બળનું મૂલ્ય. હવે સપોઝ આના પર બળ લાગશે તો આમ બળ લાગશે કે q² બાય 2r નો સ્ક્વેર. આના પર બળ લાગશે તો આમ લાગશે કે q² બાય 2r નો સ્ક્વેર. હવે એનું પરિણામી બળ એ આમ થશે. પણ આ બે વચ્ચેનો ખૂણો આ સમબાજુ ત્રિકોણ છે એટલે 60 નો ખૂણો થાય તો આ પણ 60 નો ખૂણો હશે. તો પરિણામી બળ F' જો આ બળને હું F કહું અને બી F કહું તો F' બરાબર અંડર રૂટ f² + f² + 2ff cos 60
એટલે f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos 60 એટલે 1/2 આ 2 કેન્સલ એટલે આ √3f થાય એટલે √3 k એટલે 1/4πε0 q સ્ક્વેર 2r નો સ્ક્વેર એટલે 4r સ્ક્વેર તો આપણો